તો કેમ છો મિત્રો? મજામાં છે. તો તમારી માટે પાછો લઈને આવી ગયો મસ્ત ધમાકેદાર વિડીયો. અને આ નવી ચેનલ છે તો ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરોબર? તો હાલો આપણે આજ કરવાના છે ચેલેન્જ, એટલે કે એક્સપેરિમેન્ટ, એટલે કે આ ફેવિસ્ટિકને છે ને આ પાણીની અંદર નાખવાના છે. આ પાણીની શું હાલત થાય એ તમને દેખાડવાના છે. તો આ વિડીયોને પહેલેથી છેલ્લે લગી જોજો, તમને મજા આવે ને તો જ હા, બાકી ના, બરોબર? તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને તમને ગમતી કોમેન્ટ કરી નાખજો. વિડીયો તમને જેવો લાગે ને એ છેલ્લે કોમેન્ટ કરી નાખો નહીં, એટલે તમે જો. અને આ ચેનલમાં આવા જ વિડીયો આવતા રહી છે તો તમે જોવાનું ભૂલતા નહીં, બરોબર? હાલો તો ફેવિસ્ટિકને આપણે તોડી નાખીએ છીએ. ફેવિસ્ટિકને ફટ દઈને તોડીને હા જો આંગળી છોટી દીધી. જોજો કેમેરા નાખો ને, જોજો જો જોવો તમે દેખાડો કેમેરામેન, જોઈ શકો છો તમે અંદર આ તર વળી ગયું હોય ને આમ તેલના ટીપા જેમ આપણે નાખીએ એવું લાગે. જો હવે બીજી ફેવિસ્ટિક નાખવું એમાં રહી ગયો, તમને બતાડો. આ બીજી ફેવિસ્ટિક તોડ નાખી છે, જોજો આ અંદર નાખવું. આમ અહીંથી સાઈડમાં દેખાડો તો કેવું દેખાય, જો અંદર પરપોટા જેવું જ દેખાય છે. તો જોયું મિત્રો, આવું થાય. આવું થાય આપણે ક્યાંક ફેવિસ્ટિકને પાણીની અંદર નાખવી ને તો આવું કંઈક રિઝલ્ટ તમને જોવા મળે. જો આમ તમે જોવો, એનાથી હલાવવું પડશે ભલે આવી રીતે કાયદેસર આમ પોપડી વળી જાય છે, બરોબર? જો સોટી ગઈ આની યાર, સોટી જાય. જો આવી રીતે કાંઈ જોવા મળે છે ખાવાની અંદર દ્રશ્યો. જોજો અહીંથી આમ લઈ લેશે પાછો પોલું વળી જાય. જોજો તર આને આમ લઈ લીધો તો પાછું એની જગ્યા જો બીજો તર વળી જાય. જોયું? આમ લઈ લેવીને તો હજુ નવો તર વળી જાય. તો જોયું મિત્રો, આપણે ફેવિસ્ટિકને સૌ કંઈક થાય. જો આ જો સમજી જાય. જો મિત્રો આ થાય. જો ફેવિસ્ટિક નાખી દે ને આપણે, જોજો તો ફેવિસ્ટિક આમ જામી ગઈ છે, કાયદેસર બરફ થઈ જાય એવું લાગે છે. જો કેવી રીતે જામી ગયું, તો આને હલાવતું જવાનું આવી રીતે, એટલે એની યાર તરો છોટા જાય અને આ જામી જાય, બરોબર? આવું કંઈક જોવા મળે છે. તમે પણ આવું પહેલા ક્યાંય જોયું હતું કે નહોતું જોયું, કોમેન્ટ કરી નાખજો. અને આ વિડીયો ગમ્યો હોય, હાલો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમને ગમતે કોમેન્ટ કરી નાખજો તમને આ વિડીયો કેવો લાગ્યો કેવો ન લાગ્યો, બરોબર? અને બરોબર, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ છે તમારા બીજા ફ્રેશ વિડીયોમાં, બરોબર? ચાલો જય શ્રી રામ લખવાનું કોમેન્ટમાં ભૂલતા નહીં. જય શ્રી રામ તો લખવું પડે ને.